હલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 9/2/2021 ટ્યુઝડે એટલે મંગળવાર. આજે આપણે ધોરણ 6માં સ્ટાન્ડર્ડ 6માં ભણીશું સંસ્કૃતમાં. આજે હું ચલાવીશ નવો પાઠ છે 6, ભવતુ ભારતમ, ભારત દેશ થાવ. બરાબર, તો આપણે એના વિશે ચર્ચા આજે કરીએ. બરાબર, તો જુઓ અહીંયા ભવતુ ભારતમ એટલે આપણે અહીંયા ભારત દેશ વિશે, તમને ભારતના પાઠના નામ પરથી જ આપણને ખબર પડી ગઈ કે આપણે ભારત દેશ વિશે ચર્ચા કરવાની છે. આ પાઠમાં આપણે ભારત માતાનું અભિવાદન કરતું એક ગીત છે, એ અહીંયા રજૂ કર્યું છે. બરાબર, તો આપણે એના વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ શક્તિથી ભરપૂર છે, યુક્તિથી ભરપૂર છે, શક્તિ અને યુક્તિ બંનેથી ભરપૂર છે. બરાબર, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બને. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ એટલે કે ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રોથી ધારણ કરનારો છે. બરાબર, શસ્ત્ર અને શસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્ર અને શાસ્ત્ર ધારકમ ભવતુ ધારકમ એટલે કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોનો ધારણ કરનારો છે, વિજ્ઞાનને ધારણ કરનારો છે. ભારત શસ્ત્ર અને શાસ્ત્ર અધિકારવાળો બને. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ એટલે કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો છે, નીતિ એટલે નીતિ નિયમોવાળો છે. સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી ભારત દેશ બને. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. અહીંયા ધર્મ અને કર્મ, અહીંયા રીત અને નીતિ છે. અહીંયા તમે જુઓ છે કે અહીંયા ધર્મ પણ છે અને કર્મ પણ છે. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બને. ભારત કર્મ અને ધર્મ બંને નિષ્ઠાવાળો થાવ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ ભક્તિ કરવાવાળો છે, ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિને સાધનારો. ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો દેશ બને. ભારત દેશ આવો બને. બરાબર, તો હવે જ અહીંયા છે શબ્દાર્થમાં જુઓ. ભવતુ એટલે થાવ, શક્તિ સમૃદ્ધમ એટલે શક્તિથી ભરપૂર, યુક્તિ સમૃદ્ધમ એટલે બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર, સાધકમ એટલે કે સિદ્ધ કરનારો, કર્મનૈષ્ઠિકમ એટલે કર્મમાં નિષ્ઠાવાળું. બરાબર, તો તમારે સ્વાધ્યાય લખવાના છે. પછી છે સ્વાધ્યાય, મોટેથી તમારે આનો ઉચ્ચાર કરવાનો છે. શક્તિ સમૃદ્ધમ, યુક્તિ સમૃદ્ધમ, કર્મનૈષ્ઠિકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. ખાલી જગ્યા પૂરો. કર્મનૈષ્ઠિકમ તો ધર્મનૈષ્ઠિકમ. ભારતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. નોટમાં તમારે આ એક જ વખત સારા અક્ષરે લખવાના છે. આ જ તમારે અહીંયા લખવાના છે. નોટમાં એક જ વખત લખશો તો ચાલશે. શબ્દો તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે. શક્તિ તો યુક્તિ, શસ્ત્ર, શાસ્ત્ર, રીતિ, નીતિ, કર્મ, ધર્મ, શક્તિ, મુક્તિ. બરાબર, પાછળના પેજ ઉપર તમારે આ ડોટને પૂરું કરવાનું છે, જોઈન્ટ કરીને નકશો પૂર્ણ કરવાનો છે ભારતનો. અહીંયા તમને બીજા શબ્દો આપ્યા છે. ઘટ એટલે ઘડો, ગરગર એટલે ગાગર, તપ્તિકા એટલે તવી, પેશણી એટલે ઘંટી, રજ્જુ એટલે દોરડું, શરાવ એટલે કોળિયું, સૂત્રમ એટલે દોરો, મંજુષા એટલે તિજોરી, ચષક એટલે પ્યાલો.
આ પણ તમારે શબ્દાર્થ લખવાના છે. વિકલ્પો. ભારત દેશ શેનાથી સદા યુક્ત થવાની કામના કરવામાં આવી છે? શક્તિ અને યુક્તિથી. ભારત દેશ શું સિદ્ધ કરનારને સાધનારો થાય એમ કહેવામાં આવ્યું છે? ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો. પછી છે શક્તિ સમૃદ્ધમ એટલે શક્તિથી ભરપૂર. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે શું? શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળું. શાસ્ત્ર એટલે વિજ્ઞાન. રીતિ સંસ્કૃતમ એટલે શું? તો સંસ્કારી જીવનશૈલી વાળું. ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાન બને તેવી કામના કરવામાં આવી છે? કર્મ અને ધર્મ. ભવતુ શબ્દનો અર્થ થાવ. કર્મ નૈષ્ઠિકમ, ધર્મ નૈષ્ઠિકમ, ધર્મ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ એટલે અહીંયા નીતિ. ભક્તિ સાધકમ, મુક્તિ સાધકમ. ખરા ખોટા. ભારત દેશ પોતાની રક્ષા માટે અન્ય શક્તિશાળી દેશોની સહાયતા લેવી પડે છે. ખોટું. ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળો છે. સાચું. ભારત દેશમાં શસ્ત્રધારી વીરો અને કર્મયોગ્યો છે. સાચું. ભારતવાસીઓ કલ્યાણકારી સત્યરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે. ખોટું. કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ વ્યક્તિઓની જ ભારતની શોભા છે. સાચું. આટલા સુધી પ્રશ્ન એક વિકલ્પો અને ખરા ખોટા આટલું તમારે લખવાનું જ. ઓકે, ચલો બાય.